હેલો ગાઈસ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? કેમ કે અમારા વિડીયો જોઈને તમે બધા મજામાં આવીશો, પણ અમે મજામાં નથી. કેમ કે મિત્રો તમે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા, કમેન્ટ નથી કરતા અને શેર નથી કરતા અને સબસ્ક્રાઇબ તો બિલકુલ નથી કરતા મિત્રો. તો હું તમને એક વાત જણાવીશ કે એને મારા વિડીયોનો લાઈક કરો મિત્રો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો મિત્રો મારી ચેનલને. હવે આપણે નાસ્તાની લારીએથી આવી ગયા છીએ ઘરે. નાસ્તો વેચીને આજનો દિવસ બહુ ખરાબ ગયો છે મિત્રો, અને થાકી ગયા છીએ અને કંટાળી ગયા છીએ મિત્રો, અને ઘરે આવી ગયા છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ. અને અમારા મેડમ જો ઘરે આવીને અમે કીધું છે કે તમે શું કરો છો મેડમ, હવે જમવાનું શું છે મિત્રો? તો અમને કહે છે કે અમારે હજી કામ છે, જે કામ બહુ જરૂરી છે એમ કહે છે મિત્રો. તો તમને જણાવું કે કામ કેવું છે મિત્રો. આ જરાય મને લાગતું નથી કે જરૂરી કામ હોય એવું, કેમ કે પતિ પરમેશ્વરની સેવા કર્યા પહેલાં કોઈ વસ્તુ શક્ય નથી, બરોબર? એટલે આ મિત્રો જોવો તમે, હું તમને બતાડી રહ્યો છું કે શું કામ કરી રહી છે તે. જો મિત્રો, આ અમારે સિલાઈ કામ ચાલી રહ્યું છે અને અમારા મોટા એક્સપર્ટ છે અમારા વાઈફ, તે જોઈ શકો છો. શું બનાવી રહ્યા છો મેડમ તમે અત્યારે? હે, બ્લાઉઝ બનાવે છે મિત્રો. જો કોઈ તમારે કોઈ પણને બ્લાઉઝ ને કોઈ પણ તમારી વાઈફ માટે સીવડાવવું હોય તો અમારી વાઈફનો કોન્ટેક કરો મિત્રો. અમારા ઘરે આવીને સીવડાવી શકો છો મિત્રો. અને બહુ જ અમારા સારા કારીગર છે. એટલે તમે મિત્રો એક વખત જોઈ લ્યો કેવું માપ લઈને બનાવે છે. જુઓ મિત્રો, જોઈને મિત્રો તમે અમારા મેડમ કામ કરી રહ્યા છે, બ્લાઉઝ બનાવી રહ્યા છે કોકનું. અને અમે થાકી ગયા છીએ ફૂલ. ઠીક. ઓહો મિત્રો, નવી આ વાતમાં વિલોકમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. મારા સાસુનું બ્લાઉઝ છે એટલે જરૂરી છે. હા, હવે મને સમજાણું મિત્રો કે આ સાસુમાનું બ્લાઉઝ છે, મારા સાસુનું અને એના મમ્મીનું મિત્રો, બરોબર? એટલે અમને કોઈ ભાવ પૂછતું નથી, પાણીનો ગ્લાસ એ આપતું નથી અત્યારે, કેમ કે એના મમ્મીનું કામ ચાલી રહ્યું છે મિત્રો, બરોબર? તમે જોઈ જ શકો છો કે મમ્મીનું કામ ચાલુ હોય એટલે કોઈને જવાબ આપે નહીં, બરોબર? અમને એમ કે છે કે તમે 30,000નો મહિનો પાડીને આવ્યા છે. જો મિત્રો એમ કે છે 30,000નો મહિનો પડશે મિત્રો. શું કેવું તમે જરાક કહેજો કે અમારા વિડીયો ચાલવા માંડશે એટલે અમારે પણ 30,000નો મહિનો પડશે મિત્રો, બરોબર ને? હવે એક મિત્રો કમેન્ટ કરી દીજો કે અમારા ઘૂઘરા બનાવવાનો, ઘૂઘરા બનશે એટલે મિત્રો તમને ખબર જ છે ઘૂઘરા બને એટલે ખાણીપીણીનો ધંધો કેવો ચાલે મિત્રો, બરોબર? અત્યારે તો આપણે ટ્રાય કરીએ છીએ, આપણી પાસે અત્યારે સફળતા નથી, પણ ટૂંક સમયમાં ધીમે ધીમે જેમ ભોગ દઈશું એમાં સમય પ્રસાર કરશું એટલે મિત્રો એમાં પણ સક્સેસ થશે આપણી, બરોબર? એટલે બસ બધા મિત્રોનું હું જ જણાવું છું મિત્રો કે જે પણ તમે કામ કરો છો, તમને જે ગમે છે એ કામમાં તમે આગળ વધો છો, બસ એની વાય સમય આપો અને એમાં તમે આગળ વધશો. અને અમારા વાઈફ એમ કે છે મિત્રો કે અમારે ઘણો બધો સમય આપવો છે, બરોબર? પણ સમય આપવો પડે અને એની પાછળ મહેનત કરવી પડે મિત્રો. નકરો સમય આપવાથી કે નકરું એની પાછળ મહેનત કરવાથી ના થાય, પણ એમાં શું અપડેટ લાવવું એ પણ એક જરૂરિયાત છે મિત્રો, બરોબર? આ બધી વસ્તુ તો તમે જાણો જ છો મિત્રો. હું પાણી પી લઉં મારી જાતે, બરોબર મિત્રો? કેમ કે મને કોઈ પાણી દેવા વાળું છે નહીં. હું આવી ગયો છું રસોડામાં મિત્રો જે પાણી પીવા. હું પાણી પીવું, ગ્લાસ ભરું છું મિત્રો, બરોબર? આ છે મારું ફિલ્ટર, જોઈ લો. એમાં ગ્લાસ પાણી ભરું છું. એક જ મિનિટ તમે બન્યા રહેજો વિલોકમાં મિત્રો, પાણી પી લઉં 2 જ મિનિટ. હો, હા. ઓહો મિત્રો, કેવો આનંદ થાય છે કે એની વાત નથી થાય એવું. પાણી પીને મિત્રો એવી મજા આવી છે ને. આજે મારા સાસુનું બ્લાઉઝ સીવે છે એટલે પતિદેવને કોઈ ભાવ પૂછતું નથી મિત્રો, કોઈ ભાવ દેતું નથી. અને અમારા સાસુમાના બ્લાઉઝ બનાવવામાં એવા પડ્યા છે ને તલ્લીન થઈને કે પતિદેવને આજે ભૂલી ગયા છે. પતિદેવને જો મિત્રો દાળ બાટીનું કે છે અમારા મેડમ. અમે એક મિત્ર છે અમારે ભાવેશભાઈ કરીને, બરોબર? એ અમને કહેતા હતા કે દાળ બાટી ખાવા જવું હોય તો કોલ કરજો મિત્રો. અને એક બીજા ભાઈબંધ પણ કહેતા હતા કે અમારા ગામ ચણા થઈ ગયા છે મિત્રો, તો ચણા ખાવા આવજો. તો મિત્રો હું એમને કોલ કરી રહ્યો છું અને બસ આજનો વિલોગ અહીંયા પૂરો કરું છું મિત્રો. તો શું ના
વિલોગ તો બનાવવો જ પડશે એવું કહે છે મિત્ર મારા વાઈફ, બરોબર. કાંઈ વાંધો નહીં, અમે જો જઈશું તો વિલોગ બનાવશું મિત્રો. તો બન્યા રહીજો મારા ચેનલમાં, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારી ચેનલને. બસ બીજું કાંઈ નથી કહેતો. અને તમને બધાય માતાજી હાલ પર ખુશ રાખે મિત્રો. બસ અમારા વિલોગ જોતા રહીજો મિત્રો અને અમને સપોર્ટ આપતા રહીજો મિત્રો. બસ આટલે માટે આટલું જ છે. બસ ધન્યવાદ મિત્રો.